શું તમે ક્યારે રવા માવા ગોળના લાડુ ખાધા છે? જો તમે એકવાર આ લાડુ ખાશો તો બજારના લાડુ પણ ભૂલી જશો, એવા સ્વાદિષ્ટ અને સુપર સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે રવા માવાના લાડુ ખાંડમાં તો ઘણીવાર બનાવીને ખાધા હશે, પણ ક્યારેય ગોળમાં બનાવીને ખાધા છે? જો ગોળમાં બનાવશો તો એકદમ સ્વાદમાં પણ ટેસ્ટી બનશે અને એકદમ સોફ્ટ બનશે. તમને બજારના લાડુ પણ ભૂલાવી દેશે. તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે રવા માવા ગોળના લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, રવા માવા ગોળના લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે આપણે તેમાં 500 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું. મેં અહીંયા દેશી ઘી એટલે કે ગાયનું ઘી ઉમેરેલું છે. તમે કોઈ પણ ઘી લઈ શકો છો. અને હવે આપણે તેમાં 700થી 800 ગ્રામ જેટલો રવો ઉમેરીશું અને હવે આપણે ઘીમાં રવાને શેકીશું. તવેથાની મદદથી સતત આવી રીતે હલાવતા જ રહીશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું. આપણે રવાનો કલર ચેન્જ નથી કરવાનો, આપણે ખાલી રવાને તેનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી જ શેકવાનો છે. મેં અહીંયા રવાને લગભગ 10 મિનિટ જેવો શેક્યો છે. એકદમ ગેસની ફ્લેમને સ્લો પણ નથી રાખી અને હાઈ પણ નથી રાખી. મેં મીડિયમ ટુ લો ફ્લેમ પર રવાને શેકી રહી છું. તમે જોઈ શકો છો હવે રવામાંથી આવી રીતે ઘી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આ સ્ટેજ પર રવામાં માવો ઉમેરીશું. મેં અહીંયા 250થી 300 ગ્રામ જેટલો માવો લીધેલો છે અને તેને મેં અહીંયા માઇક્રોવેવમાં થોડો ગરમ કરી લીધેલો છે અને હવે આપણે તેને ઉમેરી દઈશું રવામાં અને સતત હલાવતા જઈને રવામાં મિક્સ કરી દઈશું અને લગભગ 1થી 2 મિનિટ જેવું રવા સાથે માવાને પણ શેકાવા દઈશું. ત્યાર પછી આપણે તેમાં થોડા કિસમિસના દાણા ઉમેરીશું અને હવે આપણે તેમાં ગોળનો ભૂકો મેં આવી રીતે કરીને ઉમેરેલો છે. જો તમે ચાહો તો ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ગોળ 300થી 350 ગ્રામ જેટલો ગોળ ઉમેર્યો છે. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે ઉમેરી શકો છો અથવા તો ઓછું ગળ્યું ખાતા હોય તો ઓછો પણ ઉમેરી શકો છો. અને ગોળ ઉમેર્યા પછી આપણે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સતત હલાવતા રહીશું તો ગોળ સરળતાથી રવામાં પીગળી જશે. રવો ગરમ હશે એટલે ગોળ તરત જ મેલ્ટ થઈ જશે. ગોળ મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1 કપ જેટલું સૂકા ટોપરાનું છીણ ઉમેરી દઈશું. મેં અહીંયા સૂકા ટોપરાને ખમણીને તેનું છીણ લઈ લીધેલું છે અને 1 બાઉલ ભરીને મેં અહીંયા કાજુ બદામનો ભૂકો ઉમેરેલો છે. તમે કાજુ બદામનો ભૂકો ઓછો કે વધારે ઉમેરી શકો છો. અને હવે આપણે બધું જ રવા માવા ગોળમાં સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં થોડા ખસખસના બીજ ઉમેરીશું. જો તમે ચાહો તો ઉમેરી શકો છો, ટોટલી ઓપ્શનલ છે અને ના ચાહો તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે આવી રીતે જે લાડુ બનાવવાનો ચમચો આવે છે તે લઈ લઈશું. તેમાં થોડું મિશ્રણ આવી રીતે ઉમેરી દઈશું. હાથની મદદથી પ્રેસ કરીશું અને આવી રીતે લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. હું અહીંયા થોડા સિક્કા પણ લાડુમાં ઉમેરી રહી છું જેથી કરીને બાળકોને ખાવાની મજા આવે. જો તેમાંથી સિક્કો નીકળશે તો બાળકો સરળતાથી સિક્કાના લીધે ખાઈ લેશે. લાડુ જે નહીં ખાતા હોય બાળકો તે પણ ખાશે. એટલા માટે મેં અહીંયા સિક્કાઓ ઉમેર્યા છે લાડુ વાળતી વખતે તેમાં અંદર. તો હવે આપણે આ જ રીતે બધા જ લાડુને વાળી લઈશું અથવા તો આવી રીતે ચમચામાં ભરીને બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા
જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા રવા માવા ગોળના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. રવા માવા અને ખાંડના લાડુ મેં પહેલાં જ તમારી સાથે રેસીપી શેર કરેલી છે અને આજે મેં રવા માવાના લાડુને ગોળમાં બનાવ્યા છે, તો ગોળમાં પણ એટલા જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ઘરે બનાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.